એન્ઝાઇટી એટેક સમયે આ 5 ભૂલ તમને વધારે પ્રોબ્લેમમાં મૂકી શકે છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આપણે પાર્ટ 1ની અંદર જોયું એન્ઝાઇટી એટેક એટલે શું, તેમાં શું થાય અને તેને અટકાવવાના ઉપાયો. હવે આપણે આજે જોઈશું એન્ઝાઇટી એટેકમાં આપણે શું ના કરવું જોઈએ. પહેલી મિસ્ટેક, પેનિક થવું. તમારા ડર ઉપર તમે કાબુ ગુમાવી દો છો. એના માટે તમારે બ્રીથિંગ એક્સરસાઇઝ જેમ કે 4, 7, 8 પેટર્ન અપનાવી જોઈએ. જો આ પેટર્ન વિશે તમને ના ખબર હોય તો આપણો પાર્ટ 1 જોઈ લ્યો, ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે. બીજી મિસ્ટેક, ગૂગલ ઉપર સર્ચ કરીને એમાં બધી માહિતી સાચી માની લેવી. અમુક ખોટી માહિતીઓ પણ અપલોડ કરેલી હોય છે અને અમુક સાચી માહિતી પણ હોય છે, જેથી કરીને ગૂગલ પર મૂકેલી માહિતીને સાચી ન માનવી અને ડૉક્ટરની સલાહ લેવી અને એક વસ્તુ એક્સેપ્ટ કરવાની કે આ ટેમ્પરરી વસ્તુ છે, કોઈ કાયમી વસ્તુ નથી. ત્રીજી મિસ્ટેક, અવોઇડન્સ. આ વસ્તુને અવોઇડ ના કરવી, આને ધીમે ધીમે એક્સેપ્ટ કરવું અને આનાથી ભાગવું નહીં, કારણ કે આ વસ્તુ ટેમ્પરરી છે. ચોથી મિસ્ટેક, ઓવર થિંકિંગ. આ વસ્તુ વિશે વધારે ના વિચારવું અને તમારું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે 5, 4, 3, 2, 1 નામની આપણી જે થેરાપી છે એ ફોલો કરવી. અને લાસ્ટ 5મી મિસ્ટેક, એકલા રહેવું. કોઈને તમે આ વસ્તુની જાણ ના કરો. આ વસ્તુ રિસ્કી છે. તમે તમારા ટ્રસ્ટેબલ પર્સન સાથે શેર કરો અને વાત કરો, જેથી કરીને આ વસ્તુમાંથી માઇન્ડ ડાયવર્ટ થાય. એન્ઝાઇટી એટેક ડેન્જરસ નથી, પણ આ વસ્તુને ઇગ્નોર કરો તો એ વધી શકે છે. તો શેર કરી દો આ વિડીયોને તમારા મિત્રો અને તમારા ફેમિલી મેમ્બરને, જેથી કરીને બધાને કામ આવી શકે. અને આવી જ નવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. વેઇટ ફોર પાર્ટ 3.